માત્ર થોડા જ મહિનામાં નવા બ્રિજ પર થીગડા. કામની ગુણવત્તા સામે ઉઠ્યા સવાલ. ખેરાલુના વેવેટથી ખેરાલુ તરફ જતા માર્ગ પર નદી ઉપર અંદાજે 5 થી 6 મહિના અગાઉ નવો બ્રિજ બનાવવામાં આવ્યો હતો. બ્રિજના નિર્માણ દરમિયાન વાહન વ્યવહાર સંપૂર્ણપણે બંધ રાખીને કામગીરી પૂર્ણ કરવામાં આવી હતી. જો કે બ્રિજ શરૂ થયાના થોડા જ સમયમાં કેટલાક ભાગમાં પડેલા ખાડાઓનું સમારકામ કરી દેવામાં આવ્યું છે અને હાલમાં તે સ્થળોએ થીગડા સ્પષ્ટપણે જોવા મળી રહ્યા છે. નવો બ્રિજ બન્યાના માત્ર થોડા જ મહિનામાં આવી સ્થિતિ સામે આવતા કામની ગુણવત્તા અંગે સવાલો ઊભા થયા છે. આ બ્રિજ પરથી દરરોજ હજારો નાના મોટા તેમજ ભારે વાહનોની અવરજવર રહેતી હોવાથી બ્રિજની મજબૂતાઈ અને લાંબા ગાળાની ટકાઉપણાને લઈને પણ ચર્ચાઓ શરૂ થઈ છે. જો નવા બ્રિજ પર આટલા ટૂંકા સમયમાં સમારકામ કરવાની જરૂર પડી હોય તો સમગ્ર બ્રિજની ગુણવત્તાની તકનીકી તપાસ કરાવવી જરૂરી છે, કેમ કે તે પણ ચર્ચાનો વિષય બની રહ્યો છે. બ્રિજ પર કરવામાં આવેલા થીગડા સામાન્ય જાળવણીનો ભાગ છે કે કોઈ અન્ય કારણસર કરવામાં આવ્યા છે તે અંગે સંબંધિત વિભાગ દ્વારા સ્પષ્ટતા કરવામાં આવે તેમજ સમગ્ર બ્રિજની નિષ્પક્ષ તકનીકી તપાસ કરાવી હકીકત લોકો સમક્ષ મૂકવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી રહી છે. જો તપાસમાં કોઈ ખામી સામે આવે તો જવાબદારો સામે નિયમ મુજબ કાર્યવાહી કરવામાં આવે અને બ્રિજની સુરક્ષા તથા ગુણવત્તા અંગે લોકોનો વિશ્વાસ જળવાઈ રહે તે માટે જરૂરી પગલાં લેવામાં આવે તેવી લોકો અપેક્ષા રાખી રહ્યા છે.